99% લોકોને સાપ સીડીની ગેમ પાછળનું સાચું રહસ્ય શું છે એ નથી ખબર, કારણ કે તેનું ઓરિજિનલ વર્ઝન પશ્ચિમ ભારતમાં બન્યું હતું, જેનો મુખ્ય હેતુ એન્ટરટેનમેન્ટ નહીં પણ લોકોને આદર્શ જીવન, સંસ્કાર અને ધાર્મિક મૂલ્યોનું જ્ઞાન આપી અને માર્ગદર્શન આપવાનો હતો. ગેમમાં રહેલી સીડીઓ અલગ અલગ પોઝિટિવ ક્વોલિટીઝ જેવી કે વિશ્વાસ, જ્ઞાન અને ઉદારતાને હાઇલાઇટ કરતી હતી, જ્યારે સ્નેક્સ એટલે કે નેગેટિવ ક્વોલિટીઝ જેવી કે ગુસ્સો, લાલચ અને ઇગોને સિમ્બોલાઇઝ કરતા હતા. બોર્ડના ટોપ પર ભગવાન અને દેવતાઓની ઇમેજનરી હતી અને ગેમની દરેક મૂવ્સ લાઈફની જર્નીને રિપ્રેઝન્ટ કરતી હતી. જેમ કે સીડીઓ એટલે પોઝિટિવ ક્વોલિટીઝ એટલે કે લાઈફની અંદર તમે ઉપર પ્રગતિ કરતા થાવ, અને સ્નેક્સ એટલે કે નેગેટિવ ક્વોલિટી જેના લીધે તમે લાઈફમાં નીચે પડો. આ ગેમનો મેઇન ઓબ્જેક્ટિવ હતો ઉપર સુધી ભગવાન સુધી પહોંચીને મોક્ષ પ્રાપ્ત કરવાનો, અને એટલે જ એનું નામ હતું મોક્ષ પાથ. પણ જ્યારે 1892માં બ્રિટિશરો આ ગેમને બ્રિટન લઈ જઈ અને આખી ગેમને મોડિફાય કરી નાખી અને એક રેસ બનાવી દીધી, જેમાં ના કઈ રહી મોરલ વેલ્યુઝ, ના રહ્યું કોઈ ટીચિંગ. આ કારણે જ આજે મોટા ભાગના ઇન્ડિયન્સ આ ન્યૂ વર્ઝનને જ જાણે છે. આવી જ ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી જાણવા માટે આજે જ મને ફોલો કરો.